બેન હવે શું કરવાનું છે? બસ આ સૂપ રેડી થઈ ગયો છે. હવે એના ટોપિંગમાં રાઈસ જે તળીને નાખવાના છે એ બનાવીશું. અચ્છા, એટલે આપણી જે વધેલી વાનગી છે એનો હવે યુઝ કરીશું. ગેસ ફાસ્ટ કરી દે. આ રીતે આખા ફૂલીને મોટા મમરા જેવું થઈ જશે. રાઈટ. તમે કહ્યું કે ચાઇનીઝ લોકો આ રીતે ભાતને સૂકવીને રાખતા હોય છે. તેને લાંબો સમય સુધી પ્રિઝર્વ કરે છે? હા, વરસ સુધી પ્રિઝર્વ કરે છે ને એમાંથી ઘણી બધી આઈટમો એ લોકો બનાવે છે. અચ્છા. અને રાઈસ એ લોકોનું તો એકચ્યુઅલી મેઇન એપીટાઇટ છે. લગભગ એ લોકોની દરેક વાનગીમાં ક્યાંક ને ક્યાંક રાઈસનો યુઝ હોય જ છે. બસ આ તળાઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. સૂપને હવે સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આ કોરિએન્ડર છે એનાથી આપણે ગાર્નિશ કરીશું. ને એમાં થોડું આગળ પડતી કોરિએન્ડર નાખવાની છે. ખૂબ જ ચડિયાતી લીધી છે. અને આ જે તળેલા રાઈસ છે એને ઉપરથી સ્પ્રિંકલ કરીશું. એકચ્યુઅલી આ જે નાખીએ એ વખતે જે અવાજ આવે છે એ જ એની એટલે આ સર્વ કરતી વખતે લાસ્ટ સ્ટેજમાં જ નાખવાનું. અગેન કોથમીર ઉપર. હવે એને સર્વ કરીશું. રેડી છે આ રાઈસ કોરિએન્ડર સૂપ. એને કોઈ સ્ટાર્ટર સાથે સર્વ કરી શકાય તો વધારે મજા આવશે.